તો નમસ્કાર મિત્રો, આજના તાજા હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 23 જુલાઈ 2026 અને વાર થયો છે ગુરુવાર। મિત્રો, ગુજરાતની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળ્યા છે। અનેક વિસ્તારોની અંદર ભારે તથા મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે। આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ઘાતક આગાહી પણ સામે આવી છે। ગુજરાતવાસીઓ મિત્રો સાવધાન રહેજો, કારણ કે અંબાલાલ પટેલે 48 કલાક માટે અમદાવાદ સહિત ઘણા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। જેમાં મિત્રો વધુમાં જાણીએ તો દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ માટે વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। હવે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેના ઉપર પણ એક નજર કરીશું। જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહેશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે। આ સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળભરાવ પણ જોવા મળી શકે છે। હળવા પૂર જેવી સ્થિતિ પણ સર્જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુમાં જાણીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 2 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ શહેરના નિકોલ, રામોલ, વટવા, ત્રિકમપુરા, ઈસનપુર અને મણિનગર જેવા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળભરાવની સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। બાકી મિત્રો, આજે તમારા વિસ્તારોની અંદર વરસાદનું વાતાવરણ કેવું છે અમને કોમેન્ટમાં જણાવજો અને વધુ હવામાન સમાચાર મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। આ સાથે મિત્રો વધુમાં જાણીએ તો વૈષ્ણવદેવી સર્કલ, ગોતા, બોપલ, ધુમા અને વસ્ત્રાપુર વિસ્તારોમાં પણ ભારે વરસાદના ઝાપટા પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આજે પણ મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદની શરૂઆત થતી જોવા મળી છે। આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે તે મુજબ ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે। મહેસાણા, પાલનપુર, અરવલ્લી અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સારો વરસાદ પડી શકે છે, તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવનાઓ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવ ઉપરાંત હળવા પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી શકે છે। મધ્ય અને પૂર્વ ગુજરાત માટે તેમણે જણાવ્યું છે કે આગામી 48 કલાક મહત્વના રહેવાના છે। વડોદરા, મહીસાગર, નર્મદા, પંચમહાલ અને તાપી જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેશે તેવી શક્યતાઓ છે। આ સાથે વધુમાં જાણીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની મહેર યથાવત જોવા મળી શકે છે। ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, આહવા અને ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડી શકે છે। સતત વરસાદના કારણે નદી નાળાઓમાં પાણીની આવક વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પણ એક નજર કરીશું, જેમાં તેમણે જણાવ્યું છે કે રાજકોટ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા અને હળવદ વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદના ઝાપટા પડવાની શક્યતાઓ છે। કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે ગુજરાતવાસીઓ સાવધાન રહેજો, આગામી 48 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે રહેવાની આગાહી છે। આ તેમણે અનુમાન વ્યક્ત કર્યું છે। 27 જુલાઈ બાદ પણ રાજ્યમાં વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે, જ્યારે 30 જુલાઈની આસપાસ નવી વરસાદની સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી એકવાર સારો વરસાદ નોંધાશે। વધુમાં જાણીએ તો અમદાવાદ શહેર માટે આગામી 3 દિવસ અત્યંત મહત્વના સાબિત થઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે। સતત વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી શકે છે। ટ્રાફિક જામ અને દૈનિક જનજીવન પર વ્યાપક અસર પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણીની આવક વધતા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થવાની પણ સંભાવનાઓ છે। જો ઉપરવાસમાં વરસાદનું જોર યથાવત રહેશે તો સાબરમતીના પ્રવાહમાં વધુ વધારો જોવા મળી શકે છે।